ઓકે જય જય શ્રી હા વાંધો નહીં. કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 આભરણ બાવા અમદાવાદ બિરાજો છો અને આપની એક્ટિવિટી તો ત્યાં ખૂબ સુંદર રીતે બધું ચાલી રહ્યું છે, એક પછી એક. અમે તો અહીં છે અને આપ કંઈક એ ઓનલાઈન પણ નહીં પણ એમને એમ પણ બધાને શીખવાડી રહ્યા છો એ પણ અમે જોયું. પણ અમે તો અહીં અમેરિકામાં છે, તો ઓનલાઈન હોય તો અમે અહીંયા શીખી શકીએ, પણ ત્યાં આવીને કેવી રીતના અમે શીખી શકીએ એ પણ કરજો, તો જે ત્યાં બધા એજના છે તો અમે પણ અંદર લાભ લઈ શકીએ. જે શ્રી ટ્રાય કરજો, જો એ વર્કઆઉટ થાય તો. ઓકે જે જરૂર. ના ના, આપણે આજના વચરામતના કુધાત કરો શિવલ્લભા દી સકી જે બધા શ્રીનાથજી વચરામતના વૈષ્ણવ પહેલેથી કે આતુરતાથી આપની રાહ જોતા હતા. જે શ્રી બહુ વખતે આપ પધારે. ખૂબ ખૂબ આભાર ટાઈમ કાઢીને અમને વચરામતનો લાભ આપવા માટે. જરૂર. હા જી. હું આરંભ કરું છું. હા જી. આભિરાભિનવાનંદમ ભક્ત સંતાપનાશકમ મનઃ કરોમી સતતમ શ્રીમન્નટવરઃ પ્રિયમ લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન તરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી दुर्गति सकल निवारी प्रकट्या श्री व्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़ रसपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंद्रम वंदे नंद व्रजस्त्रीणां पादरेणुम अभीक्ष्णशः यासां हरिकथोद्गीतम पुनाति भुवनत्रयम् સર્વપ્રથમ તો આજે ઘણા સમય પછી આપ લોકોની સામે અહીંયા આવ્યો છું. એ ખૂબ આનંદ થઈ રહ્યો છે અને અમને પણ ઘણીવાર આપ લોકોની સાથે અહીંયા જોડાવાનું મન થાય, પણ આ સમય આપ લોકોનો એવો છે કે જેમાં અમારે બિલકુલ સેવાનો સમય હોય અને બિલકુલ આપ લોકોનો આ સમય હોય છે, એટલે જરા મુશ્કેલ પડે છે એડજસ્ટ કરીને આવવું. પણ છતાંય સમય કાઢીને આજે 2 દિવસ આપણે બેસીશું એ પ્રકારે. આ બી અમારી જવાબદારી છે. તો આપણે આરંભ કરીએ. બહુ ફોર્માલિટીની વાતો કર્યા કરતા હવે આગળ આપણે વધીએ તે વધારે ઉચિત રહેશે. એટલે હું આપણા વિષયને સ્પષ્ટ કરું છું ફરીથી. લગભગ આપણે ગઈ સાલથી પ્રહલાદજીની સ્તુતિ ચાલુ કરી હતી નરસિંહજીના જયંતિ સમયે, અને અત્યારે બી આપણે એ જ વિષય ચાલી રહ્યો છે. હમણાં જ નરસિંહ જયંતિ ગઈ છે, તો એ જ વિષયને આપણે આગળ વધારીએ. હવે નરસિંહજીને સ્તુતિ કરતા પ્રહલાદજી અહીંયા આગળ આજ્ઞા કરે છે. આ એક પ્રકારે વૈષ્ણવો, હું ફરીથી થોડી પૂર્વ ભૂમિકા કહી દઉં કે જ્યારે નરસિંહજી કોઈનાથી પણ શાંત થયા નહીં, ત્યારે ભગવાન હંમેશા, ભગવાનનું સ્વરૂપ એવું છે કે સ્તુતિ પ્રિય છે. એમનું કોઈ સ્તવન કરે તો એમને એ સ્તવન જે છે તે પ્રસન્નતા આપે છે. એટલે અહીંયા પ્રહલાદજીએ જે ભક્ત માટે પ્રકટ થયા છે તે ભક્તે અહીંયા સ્તુતિ કરી છે, અને સ્તુતિ દ્વારા આપણને કોઈ પણ શાસ્ત્રની અંદર રહેલો સિદ્ધાંત સમજ પડે છે. આ સ્તુતિ જે છે એક પ્રકારે શાસ્ત્રના સિદ્ધાંતની શિક્ષા છે. અને જેવી રીતે ભાગવતજીમાં અલગ અલગ પ્રકારની વાર્તાઓ છે,
તો એમાં વાર્તાઓનું મહત્વ નથી, ગૌણ છે. પ્રધાન મહત્વ જે છે તે એની અંદર રહેલા સિદ્ધાંતનું છે. અને અહીંયા સ્તુતિમાં જે છે તે ભગવાનના કેવા સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, એના દ્વારા એ ભગવાનની ચર્યા સેવાચર્યા માટેનો સિદ્ધાંત સમજ પડે છે. એટલે આ સ્તુતિ દ્વારા સિદ્ધાંતનું નિરૂપણ આ ભક્તો કરી રહ્યા છે. અને ભગવત કૃપા એમને કયા પ્રકારની પ્રાપ્ત થાય છે તેના દ્વારા એમના અધિકાર નિશ્ચિત થાય છે. એટલે કે આ ઉત્તમ અધિકારી છે, મધ્યમ અધિકારી છે કે કનિષ્ઠ અધિકારી છે, આ રીતે આખી વાત ચાલતી હોય છે. એટલે અહીંયા નરસિંહજીને પ્રહલાદજી વિનંતી કરી રહ્યા છે કે નાહમ બિભેમ્યજિત તે અતિ ભયાનક આસ્ય જીવ અર્ક નેત્ર ભ્રુકુટી રભસોગ્ર દંષ્ટ્રાત આંતરસ્રજ ક્ષતજ કેસર શંકુકર્ણા નિર્લાદ ભીત દિગિભા દરી ભિખિન્નખાગ્રાત. 15મા શ્લોકમાં એમ આજ્ઞા કરી રહ્યા છે. 8મા શ્લોકથી સ્તુતિ ચાલુ થાય છે અને આ 15મો શ્લોક છે કે ભગવાન નાહમ બિભેમી, હું આપનાથી ડરી નથી રહ્યો. હે ભગવાન, આપનું મુખ અતિ ભયાનક છે, આપની જીભ લપકારા મારી રહી છે, આપની આંખો સૂર્ય જેવી છે, ચમકી રહી છે, આપના બ્રહ્મ જે છે તે ચઢેલા છે, આપની દાઢો અતિ તીક્ષ્ણ છે, આંતરડાઓની માળા આપે પહેરેલી છે, લોહીથી તરબોળ ગરદન ના વાળ, ભાલા જેવા ટટ્ટાર ઉભેલા એવા આપના કાન છે, અને દિગ્ગજોને પણ ભીતિ કરાવી મુક્તિ એવી આપની સિંહ ગર્જના છે. તેમજ શત્રુઓને ફાડી નાખતા આપના આ નખ જોઈને હું સહેજ પણ ભયભીત થઈ નથી રહ્યો. આ વર્ણન તો ભયભીત થઈ જવાય એવું વર્ણન છે. જે નરસિંહ ભગવાનને જોઈને રમા હરિજુ કે નિકટ ન આવત, લક્ષ્મીજી જેવા લક્ષ્મીજી કે જે ભગવાનની વગર રહી નથી શકતા, ભગવાનના ચરણારવિંદમાં સદા રહે છે, તેવા લક્ષ્મીજી પણ ભય પામવા લાગ્યા, બધા દેવી દેવતાઓ પણ ભય પામવા લાગ્યા. પણ અહીંયા પ્રહલાદજી ભક્તત્વેન કહી રહ્યા છે કે નાહમ વિભેમી, હું જે છે તે બી નથી રહ્યો, મને બીક નથી લાગી રહી આપના આ સ્વરૂપના દર્શન કરીને. કેમ? તો અહીંયા કે છે આગળ, ત્રસ્તોસ્મ્યહમ કૃપણ વત્સલ દુસ્સહોગ્ર સંસાર ચક્ર કદનાદ ગ્રસતામ પ્રણીત બદ્ધ સ્વકર્મભીરુષતમ ઋષતમ તેંઘ્રી મૂલમ પ્રીતોપવર્ગ શરણમ ભયસે કદાનો. હવે અહીંયા કહી રહ્યા છે કે હે ભગવાન, જો હું ભયભીત છું તો માત્ર આ ઉગ્ર અને અસહ્ય સંસાર ચક્રમાં પીસાવાથી છું. હું પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હે મારા સ્વામી, આપ પ્રસન્ન થઈને મને ક્યારે પોતાના ચરણ કમલોમાં બોલાવી લેશો? કેમ કે આપના તે ચરણ કમલ સમસ્ત જીવોનું એકમાત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે. અહીંયા સિદ્ધાંત પ્રકટ થઈ રહ્યો છે. ભાઈ, પહેલા નરસિંહજીનું વર્ણન આવ્યું કે આ પ્રકારે નખશાસ્ત્ર છે, જેમના લલ્લ જીભ છે, એટલે કે જેમની જીભ લપકારા મારી રહી છે, જેમના નેત્ર ચમકી રહ્યા છે, જેમની ભ્રુઓ ચઢીલી છે,
ક્રોધ પુંજ છે, જે ભગવાન અને જેમને જોઈને ભલભલા બી જાય એવા સ્વરૂપને જોઈને પ્રહલાદજી કહે છે કે ભગવાન, અમને આ સ્વરૂપ જોઈને બીક મને નથી લાગી રહી, પરંતુ મને જો બીક લાગતી હોય એવું આપ માનતા હો તો મને નિશ્ચિત રૂપે બીક લાગે છે, પણ આપના આ સ્વરૂપને જોઈને બીક નથી લાગતી, પરંતુ આ સંસાર ચક્રમાં પીસાવાના કારણે મને બીક લાગી રહી છે. હું જો બી રહ્યો છું તો હે કૃપાવત્સલ ભગવાન, આ દુસ્સહ એટલે કે જેને સહન કરી શકાય નહીં તેવું અને ઉગ્ર સંસાર ચક્ર. સંસારનો અર્થ શ્રી મહાપ્રભુજી બહુ સારી રીતે અલગ અલગ ગ્રંથોમાં સંસાર અને જગતના સ્વરૂપનો ભેદ બતાડે છે. વૈષ્ણવ, જગતનો અર્થ એવો છે કે જે ભગવાનનું જ પોતાનું પ્રપંચ એટલે કે બાહ્ય દેખાવ છે, કે જે સત્ય છે. એની અંદર રહેલા તત્વ બધા કોઈ માયાજનિત નથી, તે ભગવાનના જ સ્વરૂપ છે. માયા જનિત કરતા એના માટે શબ્દ આપણે એવો વાપરીએ કે માયાત્મક નથી, માયાનું સ્વરૂપ નથી, કિંતુ એ ભગવાનનું સ્વરૂપ છે. પરંતુ સંસાર આ જગતથી ભિન્ન છે. સંસારના સ્વરૂપમાં એવું છે કે જે માયા સ્વરૂપેણ જે વિભ્રમાત્મક વસ્તુઓ આપણને જીવને લાગે છે તેને આપણે સંસાર કહીએ છીએ. એટલે કે માયાથી બનેલું જગત કે જે મિથ્યા છે, ખોટું છે, ભ્રામક છે, આભાસમય છે, તેને આપણે સંસાર કહીએ છીએ. જેની અંદર અહમતા અને મમતા આ બે વસ્તુથી સંસાર બનતો હોય છે. અહમતાનો અર્થ છે કે મારુંપણું, જે મારું નથી છતાંય હું મારાપણું જેની અંદર રાખું છું. આ દેહ મારું છે આવો વિચાર. આ દેહ તો સત્ય છે, પણ એને પોતાનું માનવું, પોતાના પરિબળો માનવા કે આના મારી શક્તિના કારણે, મારા બળના કારણે, મારી સામર્થ્યના કારણે, મારી બુદ્ધિના કારણે આ મારું મારું જે છે તે અહમતા છે આપણી. અને મમતા એ એવી વસ્તુ છે કે જે વસ્તુ આપણી નથી છતાંય આપણે એને આપણી માની રહ્યા છીએ. જેવી રીતે મારું ઘર, મારું દ્રવ્ય, મારો પરિવાર, આ બધા પ્રત્યેનો જે આપણો માયામોહ છે તે આપણી મમતા છે. અને આ અહમતા અને મમતાના કારણે હું પણ મારું પણ સર્વ ઠેકાણે આપણને દેખાય છે. જેવી રીતે અહીંયા પ્રહલાદજીના અનુસંધાનથી જોઈએ તો પ્રહલાદજી કહે છે, હું એવા સંસાર ચક્રમાં ભરાયેલો છું કે બધી જગ્યાએ હું અસહ્ય રીતે પીડા પ્રાપ્ત કરી રહ્યો છું. કહેવાનો તાત્પર્ય એવો થયો કે મારા પિતા, તો પિતા કોણ છે પ્રહલાદજીના? તો હિરણ્યકશ્યપુ છે. એની સાથે જોડાયેલા અહમ મમ તત્વના લોકો એ બધા જ એમને પીડા આપી રહ્યા છે. અને એ સંસાર ચક્રમાં જેવી રીતે કોઈ ચક્કીની અંદર પીસાતું હોય એવી રીતે બિચારા પ્રહલાદજી પીસાઈ રહ્યા છે. એટલે એ કહે છે કે હું અહીંયા ક્ષણ ક્ષણમાં એટલા ભયથી યુક્ત જીવન મેં મારું વ્યાપન કરી રહ્યો છું. હું આ સંસારના ચક્રમાં જેનાથી અસહ્ય પીડા પ્રાપ્ત કરી રહ્યો છું અને એની ઉગ્રતાથી હું વધારે બી ગયેલો છું, ભયભીત છું. હું આપના સ્વરૂપને જોઈને ભગવાન બીતો નથી. આ સ્વરૂપ તો મને તો આનંદ પ્રદાન કરી રહ્યું છે, પરંતુ આ સંસાર ચક્ર જે છે કે આ માયામોહનો મારો જે સંબંધ જ્યાં ત્યાં જોડાયેલો હશે કે છે, તેનાથી હું ખૂબ પીડાઈ રહ્યો છું. એટલે હું અને એનું કારણ બતાવતા આગળ પ્રહલાદજી કહી રહ્યા છે કે આવો ઉગ્ર અને
અસહ્ય સંસાર ચક્ર મને પ્રાપ્ત કેમ થયો છે? તો એનું કારણ કે છે હું પોતાના કર્મના બંધનોથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હવે કોઈ પણ સુખ અથવા દુઃખ એ માણસને ક્યારે પ્રાપ્ત થાય છે? કે જ્યારે એ કર્મ બંધનોને ભોગવે છે. કર્મનો સિદ્ધાંત એવો છે કે જે કર્મ માણસ કરે છે એના ફલને એ પ્રાપ્ત કરે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પાપ આચરણ કરે છે તો એનું પરિણામ એને દુઃખ સ્વરૂપે ભોગવવું પડે છે. અને એવા દુઃખની પરાકાષ્ઠા કુંભી પાક આદિ નર્ક બતાડેલા છે. એટલે કે નર્કનો ભોગ એ સૌથી વધારે પાપીઓને પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ સારા કર્મ કરે છે તે સુખને પ્રાપ્ત કરે છે. સુખને પ્રાપ્ત કરવાના કારણે સુખની પરાકાષ્ઠા એ સ્વર્ગ સુખ માનવામાં આવ્યું છે, એને એ પ્રાપ્ત કરે છે. તો આ કર્મ સાથેના બંધનોમાં સુખ દુઃખ સ્વર્ગ નર્ક આદિના ફલ પ્રાપ્ત થતા હોય છે. તો આ ભયંકર ઉગ્ર પ્રાણીઓમાં જન્મ લેવો એ મારા કોઈ કર્મ બંધનો જ હશે, અને એના કારણે જ હું આટલી ઉગ્ર અને અસહ્ય સંસાર ચક્રની પીડા પ્રાપ્ત કરી રહ્યો છું, તેવું પ્રહલાદજી કહી રહ્યા છે. એટલે તો આ સંસાર ચક્રમાંથી કે કર્મ બંધનમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે? તો કર્મથી છૂટવા માટે ભગવાનના ચરણારવિંદ એનો આશ્રય કરવો, એમના ચરણારવિંદમાં સર્વ કર્મોને સમર્પિત કરવા. ગીતાજીમાં સિદ્ધાંત કીધો, કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. આપણો અધિકાર ફલ પર નથી, કર્મ પર છે. આપણે કર્મ કરીએ છીએ, પણ ફલ પ્રાપ્ત કરાવવું એ તો ભગવાનના હાથમાં હોય છે. એ દરેક જણ પોતપોતાની ઈચ્છા મુજબ કે પોતાની ગણતરી મુજબ કર્મના ફલને પ્રાપ્ત નથી કરી લેતો. ત્યાં પણ ભગવદ ઈચ્છા એક ફેક્ટર છે. એટલે આપના ચરણ કમલ જે છે તેમાં સર્વ કર્મોને સમર્પિત કરી દઈએ, અથવા તેમના આ ચરણ કમલમાં અમારો પોતાના સ્વ સહિતનું આત્મન સહિતનું સમર્પણ થઈ જાય, તો કોઈ પણ પ્રકારના કર્મ એ મારા માટેના કર્મ રહેતા નથી. પછી તો મન કર્મ વચન બધું ભગવાન આપના માટે જ થાય છે. જે બ્રહ્મ સંબંધનો સમર્પણનો આપણે ત્યાં સિદ્ધાંત છે. એટલે અહીંયા એ કહી રહ્યા છે, હે મારા સ્વામી, આપ પ્રસન્ન થઈને મને ક્યારે આપના ચરણ કમલમાં બોલાવશો. એ તેંઘ્રી મૂલમ એટલે કે આ અંઘ્રી મૂલ એટલે કે ચરણ કમલ માં આપ મને ક્યારે બોલાવશો. કેમ કે આજ જે છે તે સમસ્ત પ્રાણીઓનું એકમાત્ર શરણ છે, અને આ જ મોક્ષ સ્વરૂપ છે. આ ચરણ કમલ જ બધાની શરણ છે અને મોક્ષ સ્વરૂપ છે. આપણે ત્યાં ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે અક્ષર બ્રહ્મ એ ભગવાનના ચરણારવિંદના સ્વરૂપ તરીકે આપણે જોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરે કે મોક્ષ પ્રાપ્ત કરે તો આપણે એનામાં એવી વિચારણા રાખીએ છીએ કે ભગવદ ચરણારવિંદમાં પ્રાપ્ત થયા નથી. કોઈ પોતાનો આપણે ત્યાં શોક સંદેશ લખવાનો રિવાજ કેવો હોય છે, ફલાણા હરિશરણને પ્રાપ્ત થયા છે. તો હરિશરણારવિંદને પ્રાપ્ત થવું તે જ પરમ મુક્તિ છે. અને એમ પણ ભગવાનનું ચરણારવિંદ સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. એટલે એમાં કોઈ સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્ય પ્રાપ્ત કરે
તો એ પણ મોક્ષનું જ કેન્દ્ર ગણી શકાય. અને ભૌતિક રૂપે આ સંસાર ચક્રમાંથી પણ દૂર થવા માટે આદિ ભૌતિકત્વેન આપણે ભગવાનના ચરણારવિંદ રૂપ આ ભાગવતજીનો આશ્રય કરીએ છીએ. ભગવાનના બે ચરણ છે. સુબોધનીજી માં મહાપ્રભુજી આ વસ્તુની સારી છણાવટ કરે છે કે ભગવાનના ચરણારવિંદ કયા પ્રકારે બે સ્વરૂપથી વિદ્યમાન છે, બિરાજમાન છે. આદિ ભૌતિકત્વેન એ વચન હું 1 મિનિટ તમને જોઈને કહું છું. ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થતા સર્વતમ દૈવીત્વ પ્રાપ્ત થાય છે અને દોષોની નિવૃત્તિ થાય છે. આ તો બહુ સ્પષ્ટ વાત છે. એટલે જ તો ભગવાનના ચરણારવિંદમાંથી ઉત્પન્ન થયેલા ગંગાજી ચરણ પદ્મજા એમાં સ્નાન કરવાથી પાપોની મુક્તિ થાય છે એવું આપણે કહીએ છીએ. ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે એવું આપણે માનીએ છીએ ને. કેમ? કારણ કે એમાં ભગવાનના ચરણારવિંદમાંથી એ પ્રકટ થયેલા છે, ચરણ પદ્મજા છે. એટલે એ પાપનું નાશ કરવા માટે સક્ષમ છે. એ વચન અત્યારે મારા ધ્યાનમાં નથી આવતું, હાથમાં નથી આવતું. આપણે આગળ વધીએ છીએ. સત્સંગ અને ભાગવત એ બે ભગવાનના આદિભૌતિક ચરણ છે. જ્ઞાન અને ભક્તિ એ આધ્યાત્મિક ચરણ છે. અને પ્રસન્ન થયેલા ભગવાનના ચરણો જ સાક્ષાત આધિદૈવિક ચરણ છે. આ ચરણ કમલની ભાવનાનો વિચાર જો વચન મળ્યું છે મને કે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે સત્સંગો ભાગવતમ ચેતી ભગવત ચરણ દ્વયમ આદિ ભૌતિકમ જ્ઞાનમ ભક્તિશ્ચ આધ્યાત્મિકમ શરણાવેવ પ્રસન્નસ્યાધિ દૈવિકૌ તન્મધ્યે અન્યતર પ્રાપ્તાવપી કૃતાર્થતા. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે દશમ સ્કંદના 3ય અધ્યાયની સુબોધનીજીમાં કે સત્સંગ અને ભાગવત એ ભગવાનના આદિ ભૌતિક ચરણ છે. આજે ભૌતિકત્વે આ ભૂતલ પર આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય કે જે ભગવાનના ચરણારવિંદ સ્વરૂપ છે. ભગવાને પોતાનું ચરણારવિંદ ભૌતિક સ્વરૂપે ક્યાં પધરાયેલું છે? તો કે છે એક સત્સંગ છે. જે આપણે આ ભગવદ વાર્તા કરી રહ્યા છીએ, આ બી એ ભગવાનના ચરણારવિંદનો જ સ્પર્શ કરી રહ્યા છીએ. આ લૌકિક સંસારમાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ સત્સંગ અને ભાગવતજી સિવાય બીજું કોઈ પણ જે છે તે સાધન નથી. અને ભાગવતજીનો આશ્રય કરીને, આ સત્સંગનો આશ્રય કરીને આપણે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરીએ છીએ, ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ. આ થયા આદિ ભૌતિક સ્વરૂપ ચરણના. અને ભક્તિ અને જ્ઞાન આ બે આધ્યાત્મિક સ્વરૂપ છે. જે આપણે ભગવાનની સેવા કરીએ છીએ એટલે કે ભક્તિ કરીએ છીએ, અને જે આપણે ભગવાનના સ્વરૂપ જ્ઞાનને હૃદયમાં ધારણ કરીએ છીએ, સાધનો કરીએ છીએ ધર્મમાં બતાડેલા, એ બધું આધ્યાત્મિક ભગવાનનું ચરણારવિંદ છે. અને આદિદૈવિક તો સાક્ષાત ભગવાનના આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ એ પ્રસન્ન થયેલા ઠાકોરજીની સેવા કરતા કરતા. અને ફલાત્મક રૂપે જ્યારે ભગવાન સ્વયં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જીવને લાયક સમજીને પોતાનો અનુભવ સાક્ષાત્કાર કરાવવા માટે પ્રસન્ન થઈ જાય છે, ત્યારે એ ચરણારવિંદનો સ્પર્શ આપણને થાય છે.
એ રીતે ભગવાનના ચરણારવિંદ આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક ફલ આપનારા છે અને ફલાત્મક જ છે. એટલે આ ચરણ જે છે તે ભગવાન સાથેનો સંબંધ જોડવા માટે, મોક્ષ માટે મહત્વપૂર્ણ છે. અને મોક્ષ પછી પણ ફલાત્મક રીતે પણ જે ભગવાનના ચરણારવિંદ છે તે આપણું આદિ દૈવિક ફલ છે. તે રીતે પણ આ સુબોધનીજી થકી આપણે સમજી શકીએ છીએ. એટલે મર્યાદા ભક્તિ અને પુષ્ટિ માર્ગીય ભક્તિ બંને આ ચરણારવિંદ પ્રદાન કરનારી છે. મર્યાદા ભક્તિનો ત્યાં અંત થાય છે અને પુષ્ટિ માર્ગીય ભક્તિનો ઉદય એ ચરણારવિંદ થી આરંભ થાય છે. એટલે આ વસ્તુ આપણે સમજવી જોઈએ. તો અહીંયા સંસાર ચક્રમાંથી મુક્ત થવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે, કર્મ બંધનોથી છૂટવા માટે એવા પ્રકારની મર્યાદા ભક્તિનું પણ ફલ એ મોક્ષ છે, એ ભગવાનના ચરણારવિંદ છે. અને પુષ્ટિ માર્ગીઓનો આરંભ જ મોક્ષથી થાય છે. લૌકિકમાંથી મુક્ત થયા પછી જ ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે ભક્તિનું પહેલું સોપાન સ્નેહ, પ્રેમ, એ તો આપણને સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. ગ્રહમાં અરુચિ થવી ત્યાં આસક્તિ છે. અને લૌકિક રાગની વિનાશ થવાની વૃત્તિ પ્રેમ ઉત્પન્ન કરે છે. તો પ્રેમ, આસક્તિ, વ્યસન દશા ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે લૌકિક રાગ દૂર થાય. એટલે એ પણ આ ચરણ કમલથી જ આરંભ થાય છે, આ ચરણારવિંદની સેવાથી જ આરંભ થાય છે. એટલે મને આ ચરણ કમલમાં ક્યારે આપ બોલાવશો. આ સમસ્ત અપવર્ગોનું મુક્તિ સ્થાન છે, સમસ્ત જીવોનું એકમાત્ર શરણ સ્થાન છે. હે ભગવાન, આપ મને આ ચરણ કમલમાં ક્યારે બોલાવશો, એવું અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. હવે આગળ કે છે, યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સયોગ જન્મ શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન દુઃખૌષધમ તદપી દુઃખમતધ્યાહમ ભૂયન ભ્રમામિ વદ મે તવ દાસ્ય યોગમ. હે ભગવાન, હે અનંત, હું જે જે યોનિઓમાં ગયો તે બધી જ યોનિઓમાં પ્રિયના વિયોગથી અને અપ્રિયના સંયોગથી થતા શોક અગ્નિમાં શેકાતો રહ્યો. જીવ જે પણ યોનિમાં જાય છે એ યોનિમાં સુખ દુઃખની દ્વંદાત્મક લાલસામાં પ્રિયને પ્રાપ્ત કરવું ને અપ્રિયને દૂર કરવું, એની જ એક સાયકલમાં, એક ચક્રમાં એના એ ફસાઈ જાય છે. એને એમ હોય છે જીવને માયા સંબંધના કારણે, લૌકિક સંસારના સંબંધના કારણે કે મને આ વસ્તુ પ્રાપ્ત થાય. કોઈ વસ્તુ પ્રાપ્ત થવા માટે, પ્રિય વસ્તુ પ્રાપ્ત થવા માટે તે તલપાપડ થાય છે. મારી ઈચ્છા મુજબ થવું જોઈએ. હવે હું અને મારું એ પોતે જ્યાં સુધી પોતાની પાસે રાખે છે એ પીડા સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરતો નથી. જ્યાં પોતાની ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષાઓ છૂટે છે ત્યાં જીવ જે છે તે આ સંસારથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એનાથી દૂર જઈ શકે છે. એટલે દરેક યોનિમાં આ એક બહુ મોટી સમસ્યા પ્રાણી માત્રની અંદર મૂકેલી છે ભગવાને, માયા સંબંધ રૂપી, કે એમાં એને પ્રિય વસ્તુ જોઈએ છે અને અપ્રિય વસ્તુ નથી જોઈતી. તો એવી પરિસ્થિતિમાં પ્રહલાદજી કે છે, હું દરેક યોનિમાં ભટક્યો અને આની પીડા અગ્નિથી હું શેકાતો રહ્યો દરેક જગ્યાએ. ખબર નહીં ભગવાન, તે દુઃખને દૂર કરનારું જે ઔષધ છે તે પણ દુઃખરૂપ છે. જેવી રીતે કોઈ વ્યક્તિ ખૂબ કામ આચરણ કરતો હોય, ખૂબ વિષય વાસનાથી યુક્ત હોય, કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથમાં હરિરાયજી આ વસ્તુની આજ્ઞા કરે છે કે કામ દોષ એક એવો દોષ છે કે જેવી રીતે અગ્નિમાં આપણે ઘી નાખીએ એ રીતે જ આ કામ દોષ છે. આપણે અગ્નિની અંદર ઘી નાખીએ તો એ અગ્નિનો ભડકો ઓર વિશિષ્ટ વધારે થઈ જાય, ઓછો ના થાય.
એ રીતે માણસ જ્યારે કામ ભોગ કરે છે, કોઈ ઈચ્છા પૂર્ત કરવા જાય છે કે વિષય વાસનાથી યુક્ત પોતાના આસ્વાદન વૃત્તિને પૂર્ત કરવા જાય છે, તો એનાથી એની વૃત્તિ એ વધતી જાય છે, એની કામનાઓ ઓર વધે છે. લૌકિક કામનાઓમાં પણ એવું જ હોય છે. આજે એક બંગલો કોઈ પ્રાપ્ત કરવા જાય, એક ગાડી પ્રાપ્ત કરવા જાય, એને મળી જાય તો હવે એના મનમાં તૃષ્ણા બીજી વધી જાય, મને બીજી 2 ગાડીઓ જોઈએ છે, બીજા 4 બંગલા કરવા છે, આટલી પ્રોપર્ટી કરવી છે, આટલું ફલાણું કરવું છે. તો પ્રિયને પ્રાપ્ત કરવા માટે કોઈ વસ્તુ તમે લઈ લો એ એનો ઉપાય નથી, એ દુઃખ જ છે એક જાતનું. એ વસ્તુ તમને મળી જવી પણ એક જાતનું દુઃખ છે. એ 10 તૃષ્ણા બીજી ઊભી કરે છે. એક તૃષ્ણાની પૂર્તિ થવી એ 10 તૃષ્ણાઓને વધારવાનું કામ કરે છે. એક જાતનું દુઃખ જ છે. એક દુઃખની નિવૃત્તિ કોઈ સાધનથી પ્રાપ્ત થવી, કોઈ વસ્તુ મળી જવાથી એ દુઃખની નિવૃત્તિ આપણે સમજતા હોઈએ છીએ, પરંતુ એ વસ્તુ જ પોતે એ 10 દુઃખ આપનારી હોય છે, એવું અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. એક વચન છે ભર્તૃહરિનું, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, વૈરાગ્ય શતક. તૃષ્ણા જીર્ણ નથી થતી, માણસ જીર્ણ થઈ જાય છે. કાલો ન યાતો વયમેવ યાતઃ, ભોગા ન ભોગ્યા વયમેવ ભોગ્યા. એમાં ભર્તૃહરિ એમ કે છે એ સુભાષિતમાં, એ નીતિ શતક નહીં, વૈરાગ્ય શતકમાં, કે તૃષ્ણા જે છે માણસની કોઈ દાડો જીર્ણ નથી થતી. તૃષ્ણાનો અર્થ છે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા, લાલસા, આતુરતા. જેવી રીતે કોઈ ભૂખ્યો માણસ બેઠો હોય અને એની આગળ તમે સારી વાનગી મૂકી દો તો એ વાનગી ખાવા માટે કેટલો આતુર થઈ જાય છે. તો એ એની તૃષ્ણા છે, એની ઈચ્છા છે. એવી રીતે કોઈ વ્યક્તિ કામી હોય તો એને કામોપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ જાય તો એ કેટલો આતુર થઈ જાય છે. એ પણ એની તૃષ્ણા છે. કોઈ વ્યક્તિ ગરીબ હોય, એને તમંગરતા પ્રાપ્ત થવાની હોય, એને ગાડી બંગલો બહુ મોટું દ્રવ્ય અને મિલકત પ્રાપ્ત થવાની હોય તો એ કેવો આતુર થઈ જાય છે. એ એની જે વૃત્તિ છે એને આપણે તૃષ્ણા કહીએ છીએ. ઈચ્છાઓ, સ્થૂળ ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આસ્વાદન વૃત્તિઓ, એ બધી આ તૃષ્ણાની અંદર આવી જાય છે. અને એ તૃષ્ણા માટે એમ કીધું કે આ તૃષ્ણા કોઈ દાડો જીર્ણ થતી નથી, એ કોઈ દાડો સંતોષાતી નથી. માણસ જેટલી તૃષ્ણાને પૂર્ત કરે છે એટલી તૃષ્ણાઓને વધારી દે છે. અને એમાં તૃષ્ણાને જીર્ણા વયમેવ જીર્ણા, એ તૃષ્ણા જીર્ણ થતી નથી, કિંતુ માણસ પોતે જીર્ણ થઈ જાય છે. એને ભોગવવાના ચક્કરમાં પોતાની જિંદગીને બરબાદ કરી નાખે છે, પોતાની જિંદગીનો વ્યય કરી નાખે છે એ આસ્વાદન વૃત્તિમાં. એ આકાંક્ષાઓ એટલે એવી સ્થૂળ આકાંક્ષાઓ કોઈ દાડો માણસને સદગતિ પર નથી લઈ જતી, પરંતુ એને જીર્ણ કરી નાખે છે, એને જ પતાઈ નાખે છે. અને તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા, એવી રીતે કાલો ન યાતો વયમેવ યાતો, સમય નથી જતો, માણસ પોતે જતો રહે છે. આપણે એમ વિચારીએ છીએ કે આ સમય જઈ રહ્યો છે, આ સમય નથી જઈ રહ્યો, આપણે જઈ રહ્યા છીએ. આપણો સમય બગડી રહ્યો છે. ના ભક્તિ કરી, ના સેવા કરી, ના સ્મરણ કર્યું, ના કંઈ કર્યું. ગાયો ના ગોપાલ મન લાયો, ના રસાલ લીલા પढ़ी नहीं સુબોધની, ન સાધુ સંગ પાયો. કહે હરિદાસ તો હે અબહુ ન આઈ લાજ, મનુષ્ય જન્મ ધર તું કહા જુ કમાયો હે. તે શું કમાયું? આ મનુષ્ય જીવન તો એમને જતું રહ્યું. આ કાલ નથી ગયો, તારું મનુષ્ય જીવન જતું રહ્યું છે. અરે મન મૂરખ જન્મ ગમાયો, કરજુ પ્રપંચ વિષય સુખ લીનો, શ્યામ શરણ નહીં આયો. આ બધી બહુ સ્પષ્ટ વાતો છે. તો આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે, કાલ વ્યતીત નથી થઈ રહ્યો, આપણે વ્યતીત થઈ રહ્યા છીએ. આ મનુષ્ય જન્મ વૃથા જઈ રહ્યો છે, વૃથા તજન્મ ભૂતલે. હરિરાયજી એ આજ્ઞા કરી છે
જન્મ વૈફલ્યાષ્ટકમમાં કે વૃથા છે જીવન જો આપણે આ આપણા સ્વમાર્ગીય કાર્ય સત્કાર્યો નથી કરતા. આપણો સમય બરબાદ થઈ રહ્યો છે. અને ત્રીજી વસ્તુ એમાં કીધી કે ભોગા ન ભોગ્યા, ભોગ આપણે નથી ભોગવતા, પરંતુ આ ભોગ આપણને ભોગવી રહ્યા છે. જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, એના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 28 તત્વો, આ જે કંઈ પણ છે એ બધું ભગવાનનું છે. અને જીવ માયાવશ એ બધું પોતાનું સમજે છે અને સમજે છે કે આને હું ભોગવું છું, પણ એ એને ભોગવતો નથી. પરંતુ આણે આ આ ભોગવોએ તમારી કેટલી પેઢીઓને ભોગવી લીધી. જેવી રીતે કદાચ કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે આ મકાન મારું છે, જો હું આ મકાન ભોગવું છું, આ હવેલીને હું ભોગવું છું, પરંતુ આ મકાનને હું નથી ભોગવતો. ભોગા ન ભોગ્યા વયમેવ ભોગ્યા, મારી 10 પેઢીઓને આ મકાને ભોગવી લીધા હશે. મારા જેવા 10 પેઢીઓ આ મકાનની અંદર નીકળી ગયા છે. આ ભોગ મને ભોગવી રહ્યા છે. આ અન્ન મને ભોગવી રહ્યું છે, આ જલ મને ભોગવી રહ્યું છે. એટલે આ પ્રકારની તૃષ્ણા વૃત્તિઓ, ભોગ વૃત્તિઓ જે મનુષ્યની અંદર રહેલી છે, એ બધી પ્રિયના અર્જનથી એને પ્રાપ્ત થઈ રહી છે. પ્રિય વસ્તુ એને મળી જવાથી એની વૃત્તિઓ આ બધી વધી જાય છે. અને અપ્રિય ના દૂર થવાથી પણ વધી જાય છે. આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ, ખૂબ લૌકિક ભાવનાઓ હોય બધાને, એ ભગવાન મારું ફલાણું કાર્ય પૂરું કરી દેજો, હું આપને નારિયેલ ચડાવીશ, ઢીંકણું કરીશ, મર્યાદા ભક્તિમાં આપણે આ બધું જોતા હોઈએ છીએ. અને પછી મળી જાય પછી કે તું કોણ ઓર મેં કોણ. બીજે દાડે ભગવાન યાદ ના આવે, વસ્તુઓ મળી ગઈ કે દુઃખ દૂર થઈ ગયું, અપ્રિય દૂર થઈ ગયું, પછી શું જરૂર છે. એટલે આ પ્રકારની વૃત્તિઓ તો મને શોકના અગ્નિમાં જ શેકવા માટે નાખી દેતા હતા. પ્રિયની વસ્તુ પ્રાપ્ત કરવી કે અપ્રિય વસ્તુ દૂર થવી, એનાથી તો હું શોકમાં ને શોકમાં જ પડતો હતો. ભગવાન પ્રહલાદજી કહી રહ્યા છે, મને કોઈ એનાથી પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈ જવાથી કોઈ સંતોષ મળ્યો નહીં કે આનંદ ના થયો. ઓર બીજી 10 વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનું શોક થવા લાગ્યું કે ફલાણી વસ્તુ કેમ નથી મારી પાસે. મને ગાડી મળી પણ મારી પાસે રોલ્સ રોયસ કેમ નથી, મારી પાસે ફલાણું કેમ નથી. તૃષ્ણાઓ વધતી ગઈ. તે દુઃખ દૂર કરનારું જે ઔષધ છે એ પણ દુઃખ રૂપ જ છે. એટલે એનું ઔષધ જે હું સમજતો હતો લૌકિક દુઃખના નિવારણ માટે, લૌકિક વસ્તુની પ્રાપ્તિ, એ તો દુઃખ જ દુઃખનું કારણ નીકળ્યું. જેને હું દવા સમજતો હતો અને ચોપડતો હતો, એ જ દવા મને નુકસાન કરી રહી હતી. આ દુઃખ જ મને મળ્યું દુઃખરૂપી જ ઔષધથી. એવું અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. અનાત્મ વસ્તુઓને આત્મા સમજીને ક્યારથી આમ તેમ ભટકી રહ્યો છું. જે મારું નથી એને હું પોતાની સમજીને હે ભગવાન આમ તેમ ભટકી રહ્યો છું. એમાં દુઃખ પ્રાપ્ત કરી રહ્યો છું, શોક પ્રાપ્ત કરી રહ્યો છું. હવે મને આપ એવું સાધન બતાવો કે જેનાથી હું સેવા આપની કરી શકું, આપનો દાસ્ય યોગ પ્રાપ્ત કરી શકું, આપના ચરણારવિંદના દાસ બનીને એની સાથે જોડાયેલો ચરણ કમળ લળી લાગું, એવી વસ્તુ મને કોઈ બતાડો. દયા પ્રીતમજી આપો મને એહ કે પાયે લળી લાગુ રે, પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈને યાચ્યું. આ ચરણારવિંદનો સંજોગ મને સદા થતો રહે એવો કોઈ માર્ગ મને બતાડો. એવું અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. બહુ સ્પષ્ટ આ થયું હશે. કદાચ આપણે ઘણી બધી વસ્તુઓનું અનુસંધાન કર્યું છે. હવે આગળ કહે છે, સોહમ પ્રિયસ્ય સુહૃદ પરદેવતાયા લીલા કથા સ્તવ નૃસિંહ વિરિંચ ગીતા અંજસ્તિતર્મ્યનુ ગૃણન ગુણ વિપ્રમુક્તો દુર્ગાણી તે પદ યુગાલય હંસ સંગ. હે પ્રભુ,
આપ અમારા પ્રિય છો, નિર્હેતુક હિતેશી સુહૃદ છો. સુહૃદ એટલે કે આપણા મિત્ર તરીકે આપણે જેને કહીએ કે આપણા હૃદયને જાણકાર, દિલદાર જે આપણું હોય તેવા ભગવાન આપ અમારા છો, કે જે અમારા દિલને, હૃદયને સમજી શકો તેવા છો. આપ અમારા પ્રિય છો, નિર્હેતુક હિતેશી સુહૃદ છો. હવે જો સુહૃદ પણ મળવા બહુ કઠિન હોય છે, અને સુહૃદના પણ લક્ષણ અહીંયા આવા હોય તો સુહૃદ કામના મિત્રો પણ કેવા હોવા જોઈએ? નિર્હેતુક અને હિતેશી, જે શુભ ઈચ્છક હોય, સારું ઈચ્છતા હોય આપણું, હિતેશી હોય, અને નિર્હેતુક એટલે કે એની પાસે કોઈ હેતુ ના હોય મિત્રતાનો. મિત્રતા માટે કોઈ હેતુની જરૂર નથી હોતી. ફલાણી વસ્તુ માટે હું મિત્રતા કરું છું એવું ના હોય. મિત્રતા તો એવી હોય કે બસ મિત્ર છે મારો, મારા દિલદાર છે, હૃદય મારું માને છે આની જોડે, એટલે બસ એના માટે કોઈ કારણની જરૂર ના હોય. નિષ્કારણ મિત્રતા હોવી જોઈએ, એ ઉત્તમ છે. એવા જ હૃદયના જાણકાર ભગવાન આપ અમારા છો, પ્રિય છો, હિતેશી છો, અને નિર્હેતુક હિતેશી છો, નિર્હેતુક સુહૃદ છો. આપ જ વાસ્તવમાં સૌના પ્રિય અને આરાધ્ય છો. એ ભગવાન છેલ્લે તો બધાની કરેલી આરાધના આપના જ ચરણોમાં પહોંચે છે. દેવી દેવતાઓને કોઈ નમસ્કાર કરતું હોય, કોઈ પોતાના અન્ય ઈષ્ટોને નમસ્કાર કરતું હોય, પણ ભગવાન છેલ્લે તો આ બધું સાગરમાં સમાય છે ટીપા ટીપા. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાં થી પડેલું કોઈ જલ છે તે છેલ્લે તો સમુદ્રમાં જ પહોંચે છે. એ જ રીતે એ ભગવાન કોઈ પણ દેવી દેવતાઓને નમસ્કાર કરેલા હોય, છેલ્લે તો કેશવ આપના પ્રતિ પહોંચે છે. તો આપ જ બધાના આરાધ્ય છો. આપના જ અંગરૂપ આ દેવતાઓ છે. આપના જ અંગરૂપ આ બધા જગતમાં આ સ્વરૂપ જે દેખાઈ રહ્યું છે તે બધું આપનું જ સ્વરૂપ છે, આપનું જ અંશાત્મક સ્વરૂપ છે. એટલે ભગવાન આપ બધાના આરાધ્ય છો. સેવા કરવા માટે યોગ્ય એને આરાધ્ય કહેવાય. બ્રહ્માજીએ ગાયેલી આપની લીલા કથાઓનું ગાન કરતો રહીને અને આપના ભક્તોનો સંગ કરીને હું અનાયાસે રાગ વગેરે પ્રાકૃત ગુણોથી છૂટી જઈશ, અને આ સંસારની મુશ્કેલીઓને પાર કરીને આપને પ્રાપ્ત થઈ જઈશ. હવે બ્રહ્માજી દ્વારા ગાયેલી આપની લીલા કથાઓનું ગાન કરીને અને આપના ભક્તોનો સંગ કરીને અહીંયા વૈદિક મંત્રોનું અનુસંધાન, એના સાર સ્વરૂપે જે કીર્તનો છે ભગવાનના, જે ભક્તો દ્વારા, નારદજી સમાન ઉત્કૃષ્ટ ભક્તો દ્વારા પ્રહલાદજીને ગર્ભાવસ્થામાં સાંભળવા મળ્યા છે, અને આગળ પણ એ જ સાંભળવાની એમની ઝંખના છે કે અમારે આ જ કીર્તનોનું ગાન, આ જ ચરિત્રોનું ગાન, આ જ લીલા કથાઓનું ગાન અને આ જ ભક્તોનો સંગ, એના દ્વારા હું પ્રાકૃત ગુણોથી છૂટી જઈશ, આ સગુણમયી માયાને તરી જઈશ, નિર્ગુણ બ્રહ્મને આત્મસાત કરવા માટે હું પ્રેરિત થઈ જઈશ, અને આ બધી જ પ્રકારની સંસારની મુશ્કેલીઓ જે છે ભગવાન, એને હું દૂર કરી દઈશ. અહીંયા ભગવાનના ગુણગાનનું, ભગવાનના ચરિત્રગાનનું, ભગવાનના લીલા અવગાહનનું મહત્વ પ્રહલાદજી બતાડી રહ્યા છે. આપણા જેવા ભક્તોને ઉપદેશ કરતા હોય તે જ પ્રકારે આ વિજ્ઞપ્તિમાં પ્રહલાદજી કહી રહ્યા છે કે નિરંતર આપની લીલા કથાઓનું ગાન કરવું, ભક્તોના સંગને પ્રાપ્ત કરવું, એના દ્વારા પ્રાકૃત ગુણોથી છૂટી જવાય છે. પ્રાકૃત ગુણો એટલે કે સાત્વિક, રાજસ અને તામસ. નિર્ગુણત્વ એટલે કે આ બધી જ સ્થિતિઓને સમાન કરી દેવી.
અને એનાથી પર એવા નિર્ગુણ ભગવાન છે. ભગવાન સાત્વિક છે, રાજસ છે કે તામસ છે? તો ભગવાન સાત્વિક, રાજસ, તામસ નથી. આ ત્રણેય થઈ શકે તેવા નિર્ગુણ છે. એમની અંદર આ કોઈ ગુણોથી બંધાયેલા નથી. ગુણમય માયા પ્રકટ કરીને ભગવાન બીજા બધા તત્વોને પ્રકટ કરે છે, પરંતુ પોતે કોઈ એ ગુણોથી બંધાયેલા છે તેવું નથી. એટલે નિર્ગુણનો સિદ્ધાંત અહીંયા આપણને સમજાઈ રહ્યા છે પ્રહલાદજી. અને ભક્તિ યોગ પણ અહીંયા નિર્ગુણ પ્રકારનો જ મંડિત થઈ રહ્યો છે. એટલે કે ભગવાનની સેવા કરવી એ પણ નિર્ગુણ પ્રકારે જ ભગવાનની સેવા કરવાની, તે સિદ્ધાંત અહીંયા પ્રસ્ફુટ થઈ રહ્યો છે. એટલે હવે આગળ એ કહી રહ્યા છે, બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચા ગદ મુદન્વિત મજ્જતો નૌ તપ્તસ્ય તત પ્રતિવિધિર્ય ઇહાંજ શ્રેષ્ઠ સ્થાવદ વિભોતનુવૃતામ ત્વદુપેક્ષતાનામ. હવે અહીંયા આગળ કહી રહ્યા છે કે હે ભગવાન નૃસિંહ, સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાયો છે, પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જે જીવો છે, છોડી દીધેલા જે જીવો છે, તે ઉપાય સુખી કરી શકતા નથી. ત્યાં સુધી કે મા બાપ બાળકોનું રક્ષણ કરી શકતા નથી, ત્યાં સુધી કે ઔષધિઓ રોગને મટાવી શકતી નથી, અને નાવ સમુદ્રમાં ડૂબતાને બચાવી શકતી નથી, પરંતુ આ બધા વિઘ્નો આપના ભક્તનું કોઈ કંઈ બગાડી શકતું નથી. દુઃખ દૂર કરવાના ઉપાયો તો ઘણા છે, પણ એવા કોઈ ઉપાયો કોઈ કામના નથી. એ તો માત્ર જીવને એવું લાગે છે કે આના કારણે મારું દુઃખ દૂર થઈ ગયું, પરંતુ આ બધા જ વિઘ્નો દૂર કરવાનું કાર્ય ભગવાન આપ અનાયાસે પોતાની સ્વેચ્છાથી આપ જેને રાખો છો એને કોઈ કંઈ બગાડી શકતું નથી. હરી રાખે તાહે ડર કાકો. કોઈ એને ડરવાની કોઈનાથી જરૂર જ નથી, જે આપની શરણેમાં છે. જ્યાં સુધી કે અહીંયા ઉદાહરણ આપ્યું કે મા બાપ પોતાના બાળકોનું રક્ષણ કરી શકતા નથી, જેવી રીતે દાખલા તરીકે અનાયાસ સંજોગમાં કોઈ બાળક માતા પિતા પાસે હોય પણ ભગવદ ઈચ્છા ના હોય તો એ કૂવામાં પડી જાય છે, ખાઈમાં પડી જાય છે, મરી જાય છે. એનું રક્ષણ એ નથી કરી શકતા પોતાની ઈચ્છાથી, પોતાના સામર્થ્યથી. એ જ રીતે તમે ગમે તેટલી દવા કરો, તમે ગમે તેટલું ડાયાલિસિસ કરો, ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો, જે માણસ મરવાનો છે ભગવદ ઈચ્છાથી તે મરી જ જવાનો છે, એને કોઈ રોકી શકવાનું નથી. ઔષધ તમે કેટલી પણ ચોપડો, ઔષધ કેટલી પીવડાવો, એનાથી એ જીવી જશે તેની કોઈ ગેરંટી નથી. અને એ જ પ્રકારે ત્રીજું ઉદાહરણ આપ્યું કે નાવમાં ગમે તેવી મજબૂત નાવમાં માણસ બેઠેલો હોય, જો નાવ કોઈ કારણસર ડૂબવાની છે તો એ ડૂબી જ જવાની છે, ગમે તેટલી મજબૂત હોય, ટાઇટેનિક હોય તો એ ડૂબવાની છે. એ જ રીતે અનેકો ઉપાય દુઃખ દૂર કરવાના, બાધાઓ દૂર કરવાના, સમસ્યાઓ દૂર કરવાના મનુષ્ય પોતાની રીતે ખોજતો હોય, પોતાની રીતે હાથ પગ પછાડતો હોય, ગમે ત્યાં પેલા કહેવાય ને કે માથું ફોડીને માર્ગ શોધતો હોય. કૂવામાં માણસને નાખી દો, ખાલી કૂવો હોય એમાં એને ફેંકી દો અંદર, ચડવાની સીડી તો હોય નહીં, તો એને શું ઉપાય રહે? તો એ માથા ફોડે બધે. ક્યાંક ખાડો થઈ જાય અને રસ્તો દરવાજો મળી જાય તો મળી પણ જાય. તો એ પ્રકારે અંધકૂપ ન્યાય છે. તો એમાં એ માણસ પડેલો છે,
તો એ પ્રયાસ કરતો રહે છે પોતાની રીતે, પણ શું એ પ્રયાસો ફલીભૂત એની ઈચ્છાથી કે એના સામર્થ્યથી થઈ જાય છે? તો કે એવી રીતે એ થઈ શકતા નથી. જ્યારે ભગવદ ઈચ્છા હોય તો અનાયાસે માણસ અગ્નિની શૈયામાં પણ બેઠો હોય તો એને કંઈ થતું નથી. એનો પ્રહલાદજી સૌથી મોટું ઉદાહરણ પોતાનું બતાડી રહ્યા છે. હોલિકા સળગી જાય છે પણ ભક્ત પ્રહલાદ જે છે તે બચી જાય છે. એને ખાઈમાં ફેંકવામાં આવે છે, એમાંથી પણ પ્રહલાદ બચી જાય છે. એને દરેક પ્રકારે મારવાની કોશિશ થાય છે, પણ હરી રાખે તાહે ડર કાપો. જો એને ભગવાને રાખ્યો છે, ભગવાને એનું સંરક્ષણ વિચારીને રાખ્યું છે, ભગવાને એની બાધાઓ હરવાનું વિચાર કરીને રાખ્યો છે, એને કોઈ એનો વાળ વાંકો કરી શકતું નથી. એવો સિદ્ધાંત અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. આ બધા જ વિઘ્નો આપના ભક્તનું કોઈ કંઈ બગાડી શકતું નથી. મારો ભક્ત છે એને હું રક્ષણ કરું છું. यह व्रत माधो प्रथम लियो, जो मेरे भक्तन को दुख दे ताको फारू नखन हियो. મારા ભક્તોનું હું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છું, હું બંધાયેલો છું, હું રક્ષણ કરું છું મારા ભક્તોનું. ભગવાનની ઈચ્છા હોય એનું રક્ષણ થાય તો કોઈ મનુષ્યના ઈચ્છે એનું કંઈ બગડી જતું નથી. એને કોઈ બાધા, કોઈ આવરણ, કોઈ અડચણ આવી શકતી નથી. એટલે નિર્ભીકપણાનું કેન્દ્ર ભગવાન સ્વયં છે. રક્ષયિષ્યતિ વિશ્વાસ. શરણાગતિનો આ પણ ધર્મ છે કે ભગવાન મારી રક્ષા કરશે એવો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ બી શરણાગત જીવ ભગવાનની સેવા પણ કરે, અનુકૂળ ના હોય એવી વસ્તુને છોડી પણ દે, બધું બરોબર છે, પણ એવો એના મનમાં સંકલ્પ ના હોય કે ભગવાન મારું રક્ષણ કરશે, તો એવી શરણાગતિ કોઈ કામની નથી. ભગવાન મારું દરેક સ્થિતિમાં રક્ષણ કરશે, અને જે કરશે તે ઉચિત જ કરશે. ભગવદ ઈચ્છા મારા જ હિતમાં છે. મારી જ બાધાઓ હરવા માટે આ ભગવદ ઈચ્છા છે. બાહ્ય રૂપે કોક વાર ખરાબ પણ લાગતું હોય આપણને, આવું મારી સાથે થયું, પરંતુ એ રક્ષયિષ્યતિ વિશ્વાસ, ભગવાન મારું રક્ષણ કરવા માટે આ કરી રહ્યા છે. સોઢીનો ઘા 100 આપણે નથી કેતા, સોઢીનો ઘા પડવાનો હોય પણ 100 જેટલી તકલીફ આપીને એ સોઢીનો ઘા દૂર થઈ જાય છે. આપણને ખબર નથી હોતી, આપણને એમનો ભગવાનનો અભિપ્રાય ખબર નથી હોતો. એટલે આપણો એ જ વિવેક છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરિષ્યતિ. મહાપ્રભુજીના વચન છે કે ભગવાન બધું નિજ ઈચ્છાથી કરે છે એવો વિવેક રાખવો જોઈએ. વિવેકનો અર્થ જ એ છે કે ભગવાન બધું પોતાની ઈચ્છાથી યુક્ત કરે છે. ભગવદ ઈચ્છા. આપણે ત્યાં કોઈ પણ વસ્તુ થાય તો આપણે શું કહીએ? ભગવદ ઈચ્છા. આવું થઈ ગયું, ધંધામાં નુકસાન થઈ ગયું, ઘરમાંથી પરિવારનો સભ્ય કોઈ મરી ગયું, ઢીંકણું થઈ ગયું, તો આપણે શું કહીએ? હરિ ઈચ્છા, ભગવદ ઈચ્છા, શિરોમાન્ય. ભગવાનની ઈચ્છા છે તો આપણા હિતમાં જ હશે. એ વસ્તુનો વિચાર આ પ્રહલાદજી આ પોતાની સ્તુતિમાંથી નિસૃત કરે છે. સમય છે આપણી પાસે? કેટલા વાગ્યા? નહીં તો કાલે લઈએ આગળનું. કઈ વાંધો નહીં, કાલે લઈશું. જય જય. હે ને? હા, હવે આપણે આગળનો શ્લોક કાલે લઈશું. હાજી. આજની વાતમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ બધી. હા. અને કાલે હવે આપણે 20મા શ્લોકથી પાછું લઈશું. હાજી. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ખૂબ આનંદ થયો. આજે ઘણા સમય બાદ અહીંયા સત્સંગ કરી રહ્યા છીએ આપણે. જે જે વૈષ્ણવને દંડવત. ખોલો વૈષ્ણવ માટે ખોલો.